નેક્સ્ટ છે પ્રોહિબિશન ઓર્ડર, પ્રતિબંધ આદેશ. પ્રતિબંધ આદેશ. ઓકે, હવે અહીંયા હું તમને કેટલીક વસ્તુઓ કહી દઈશ. આ પહેલામાં છોકરાઓને બહુ અઘરું માને છે, બિલકુલ નથી. આગળ તમે જોશો ને ખ્યાલ આવી જશે. પેલા કેટલીક વસ્તુઓ લખી દઈએ કે ફૂડ બિઝનેસ, એટલા એને હું શબ્દ લખીશ અહીંયા FB, અને ફૂડ બિઝનેસ ઓપરેટર એના માટે હું લખીશ FBO. ઓકે, આ એક, કારણ કે એમાં ઘણું બધું રફ વર્ક કરવાનું થાય છે એટલા માટે. ફૂડ બિઝનેસ અને ફૂડ બિઝનેસ ઓપરેટર. ઓકે, હવે પહેલો આપણને પ્રશ્ન એ થાય કે આ પ્રતિબંધ આદેશ છે એ કોણ આપી શકે? પહેલો પ્રશ્ન. પ્રતિબંધ આદેશ કોણ આપી શકે? ઓકે, યસ. બીજો પ્રશ્ન એ થાય કે કોની સામે આપવામાં આવે? ધ્યાનથી સમજો. કોની સામે આપવામાં આવે? ઓકે, યસ. ત્રીજો ક્વેશ્ચન એ થાય ક્યારે આપવામાં આવે? અને ચોથો ક્વેશ્ચન આપણે એ થાય કે અસર શું આવે? પ્રતિબંધ આદેશ આપવામાં આવે તો એની અસર શું આવે? પ્રતિબંધ આદેશની શું અસર આવે? પ્રતિબંધ લગાડે, યસ. તો એના એવું કહી શકીએ કે કેવા પ્રતિબંધ લાગે? અસર શું આવે? તો કે યસ, પ્રતિબંધ લાગે. પ્રતિબંધ આદેશની અસર શું આવે? પ્રતિબંધ લાગે. પ્રતિબંધ લાગે. પણ હવે અહીંયા પ્રશ્ન શું થાય કે કેવા કેવા પ્રતિબંધ લાગે? કેવા કેવા પ્રોહિબિશન? Prohibition order is for to impose prohibition, but here the main fundamental element or fundamental question is what kind of prohibition will be imposed? કેવા કેવા પ્રતિબંધો લાગે એવું કહેવા માંગે છે. ઓકે, કોણ આપી શકે? તો એક વસ્તુ યાદ રાખજો, પ્રતિબંધ આદેશ કોર્ટ આપી શકશે. આ યાદ રાખજો. અહીંયા ડેઝિગ્નેટેડ ઓફિસર કે કોઈનું નહીં ચાલે. આ જે છે એ કોર્ટ આપી શકે. ઓકે, કોની સામે આપી શકાય? તો અહીંયા યાદ રાખજો કે પ્રતિબંધ આદેશ છે એ બે વ્યક્તિ સામે આપી શકાય. એક કે ફૂડ બિઝનેસ સામે આપી શકાય, ફૂડ બિઝનેસ સામે આપી શકાય, અને એક છે બીજા કેસમાં FBO સામે પણ આપી શકાય. હવે ક્યારે આપવામાં આવે તો એ અલગ અલગ વસ્તુ છે. ફૂડ બિઝનેસને અલગ કેસમાં આપવામાં આવે અને ફૂડ બિઝનેસ ઓપરેટર સામે પણ અલગ કેસની અંદર આપવામાં આવે. તો પહેલા આપણે વાત કરીશું ફૂડ બિઝનેસ સામે. યસ, હા. ફૂડ બિઝનેસ સામે પ્રતિબંધ આદેશ. ઓકે, ચાલો. પહેલો પ્રશ્ન શું થાય? ક્યારે આપવામાં આવે?
તમારી જાણ ખાતર, when I was in engineering, I used to write my assignments with this kind of precision. આ જ રીતે હું અસાઇનમેન્ટ લખતો હતો. મારા અસાઇનમેન્ટ્સ જોઈને જ જનરલી વાઇવામાં મને કહેવામાં આવતું હતું કે અર્પણ, યુ મે ગો નાવ, જસ્ટ ડુ સાઇન એન્ડ યુ મે ગો નાવ. યસ, પ્રતિબંધ. અને તમને એમ થતું હોય કે સાહેબ પહેલેથી જ તમે આવી રીતે કરતા હતા. ના, 1 થી 4 સેમેસ્ટરમાં આઈ વોઝ લાઈક અ સમવન હુ વોઝ લેકાડેસિકલ અબાઉટ લાઈફ, બરાબર છે. પણ ચોથા સેમેસ્ટરમાં કંઈક એવી ઘટના બની અને પછી આમ તો 3જા સેમેસ્ટરમાં ટુ બી પ્રિસાઇઝ, પણ એની ઇફેક્ટ ચોથામાં આવી અને ફાઇનલી મને એક સારા સાહેબ મળી ગયા. એમના માર્ગદર્શનમાં પછી ઝંડા ગાળી દીધા, કોઈ શંકાને સ્થાન નથી. અધરવાઇઝ 1 થી 4 સેમેસ્ટરની અંદર હું એક જ સબ્જેક્ટ ભણતો એન્ડ ધેટ વોઝ મેથ્સ, એન્ડ ધેટ વોઝ ઓલ્સો બીકોઝ ઓફ અ ગુડ ફેકલ્ટી. ઓકે, ક્યારે આપી શકાય? કોર્ટ આપશે, પણ ક્યારે આપી શકાય? પહેલો પ્રશ્ન આ થાય. ઓકે, તો 2 પરિસ્થિતિમાં આપી શકાય. જે ફૂડ બિઝનેસની સામે આવો પ્રતિબંધ આદેશ ઇસ્યુ કરવામાં આવે એનો એક ફૂડ બિઝનેસ ઓપરેટર પણ હશે. તો હવે આવા ફૂડ બિઝનેસનો જે ઓપરેટર છે એ આ કાયદા હેઠળનો કોઈ પણ અપરાધ કરવા બદલ દોષી સાબિત થયો હોય. 2 શરતો છે. પહેલી શરત શું? તો કે ફૂડ બિઝનેસનો જે ઓપરેટર છે એ આ કાયદા હેઠળનો અપરાધ કરવા બદલ દોષી સાબિત થયો હોય, કન્વિક્ટેડ, પ્રૂવ થયો હોય, અને કોર્ટ દ્વારા જ સાબિત થાય, બરાબર છે. યસ, એ તો કદાચ ખ્યાલ હશે જ તમને. ઓકે, તો પહેલી શરત શું છે? આવા ફૂડ બિઝનેસનો ઓપરેટર આ કાયદા હેઠળનો અપરાધ કરવા બદલ દોષી સાબિત થયો હોય, કન્વિક્ટેડ. કન્વિક્શન હંમેશા કોર્ટ દ્વારા જ થાય, યાદ રાખજો. કોઈ પણ વ્યક્તિએ મર્ડર કર્યું હોય, ચલો રાષ્ટ્રપતિની હાજરીમાં, રાષ્ટ્રપતિની આંખોએ જોયું હોય કે આ વ્યક્તિ આ XYZ વ્યક્તિનું મર્ડર કરી દીધું, તો એ રાષ્ટ્રપતિ એવો આદેશ ન કરીએ કે આ વ્યક્તિએ આનું મર્ડર કર્યું છે. કોર્ટ દ્વારા જ થાય. દોષી સાબિત કરવાની વાત હોય તો કોર્ટ દ્વારા જ થાય. અને 2 શરતો છે, બેયનું પાલન થવું જોઈએ. બીજી શરત શું થઈ? પહેલું કે ભાઈ એનો ઓપરેટર છે એ દોષી સાબિત થયેલો હોવો જોઈએ આ કાયદા હેઠળનો અપરાધ કરવા બદલ. અને બીજી શરત શું છે? તો કે જે કોર્ટ દ્વારા આ ઓપરેટરને દોષી ગણવામાં આવ્યો છે એ કોર્ટને એવું લાગતું હોય કે આ ફૂડ બિઝનેસના કારણે આરોગ્યનો ભય રહેલો છે. ક્લિયર? યસ, જે કોર્ટ સમક્ષ, જે કોર્ટ દ્વારા ઓપરેટરને દોષી ગણવામાં આવ્યો હોય તે કોર્ટ દ્વારા, કેમ આવા અક્ષર થવા માંડ્યા? ઓકે, હા, મારો હાથ ટચ કરે છે. તે કોર્ટ દ્વારા શું કરવામાં આવ્યું હોય? સંતોષકારક રીતે જણાય કે આવા ફૂડ બિઝનેસના સંબંધમાં હેલ્થ રિસ્ક, આરોગ્યનો ભય રહેલો છે. આરોગ્યનો ભય રહેલો છે. હેલ્થ રિસ્ક. પેલું શું? પહેલી કન્ડિશન શું? તો કે ઓપરેટર દોષી સાબિત થયો હોય. ધ્યાનથી સમજજો. પહેલી કન્ડિશન શું છે? તો કે ઓપરેટર દોષી સાબિત થયો હોય. અને બીજું શું? કોર્ટને સેટિસ્ફેક્ટરી મેનરની અંદર લાગતું હોય કે ભાઈ આ જે તે ફૂડ બિઝનેસ છે એના સંબંધમાં આરોગ્યનો કંઈક ભય રહેલો છે. તો યસ, આવા સમયે આ 2 શરતનું એમને પાલન, 2 શરત જણાતી હોય, જો એન્ડ લખ્યું છે માટે. યસ,
તો આવી પરિસ્થિતિમાં કોર્ટ જે છે એ પ્રતિબંધ આદેશ એ જે તે ફૂડ બિઝનેસ સામે ઇસ્યુ કરી શકે છે. હવે પ્રશ્ન એ થાય કે આ પ્રતિબંધ આદેશની અસર શું આવે? યસ, પીઓ ની ફૂડ બિઝનેસ પર અસરો, અથવા તો ચલો થોડું પ્રોપર લખી દઈએ વધારે, પ્રતિબંધ આદેશથી ફૂડ બિઝનેસ પર કેવા કેવા પ્રતિબંધો લાગે? પ્રતિબંધ આદેશમાં પ્રતિબંધ જ લાગે, પણ પ્રશ્ન એ થાય કે કેવા કેવા પ્રતિબંધો લાગે? તો મેઇનલી અહીંયા 3 પ્રતિબંધ લાગશે. આપણે યાદ રાખવા માટે તો 2 જ છે. એક કે એ ફૂડ બિઝનેસમાં કોઈ પણ પ્રોસેસ કે ટ્રીટમેન્ટ ઉપયોગ કરવા પર પ્રતિબંધ, જેની સામે લાગ્યો હોય આદેશ એ ફૂડ બિઝનેસના સંબંધમાં પ્રોસેસ, કોઈ પ્રોસેસ કે ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ. ખબર પડી કે ભાઈ આ જે તે ફૂડ બિઝનેસમાં આવી ટ્રીટમેન્ટનો ઉપયોગ થાય છે, સમજવા માટે કે એની અંદર કોઈ પ્રકારનો સમજવા માટે પ્રોસેસિંગ એડ ઉમેરવામાં આવતો હોય અને એના કારણે લોકોને હેલ્થ રિસ્ક રહેતું હોય, તો કહી દેશે કે ભાઈ તમે આ ટ્રીટમેન્ટ અથવા તો આવા પ્રોસેસિંગ એડનો ઉપયોગ કરી શકશો નહીં, પ્રતિબંધ લગાડી દેશે. ઓકે, બીજું ફૂડ બિઝનેસ માટે કે પછી આદેશમાં ઉલ્લેખ હોય એવા, આદેશમાં ઉલ્લેખિત વર્ગના ફૂડ બિઝનેસ માટે કોઈ પણ જગ્યા, પ્રિમાઇસીસ કે ઉપકરણનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ. જનરલી એવું હોય કે કોઈ જગ્યાએ ફૂડ બિઝનેસ થતો હોય પણ એમાંથી જે પાણી નીકળતું હોય, દૂષિત પાણી, એ આસપાસના લોકો માટે બહુ નુકસાન કરી શકે એમ હોય, તો કહી દે. અથવા તો ફૂડ બિઝનેસ જે જગ્યાએ થતો હોય એની આસપાસમાં બહુ ગંદકી રહેલી હોય, તો કહી શકે કે ભાઈ આ જગ્યા ઉપર હવે તમે ફૂડ બિઝનેસ ચલાવી શકશો નહીં, કોર્ટનો આદેશ છે. અને ત્રીજું કે કોઈ પણ ફૂડ બિઝનેસ માટે કોઈ જગ્યા કે ઉપકરણનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ. ઓકે, યસ. હવે તમને સ્ટેપ બાય સ્ટેપ બધું ક્લિયર થતું હશે. કાં તો પ્રોસેસ અથવા તો ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ, યસ, એ જે તે ફૂડ બિઝનેસમાં ભાઈ તમારે આવી પ્રોસેસ અથવા ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવા પર રોક લગાડવામાં આવશે. અથવા તો કોઈ જગ્યા કે ઉપકરણનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ, કે પછી ક્લિયર છે આ જનરલ ત્રીજી વસ્તુ, ત્રીજી કન્ડિશન કદાચ તમે યાદ નહીં રાખો તો પણ ચાલશે, એમાં કંઈ પહેલું છે નહીં. મેઇન તમારે યાદ રાખવાનું છે કંઈક પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે, એ જે તે ફૂડ બિઝનેસના સંદર્ભમાં કોઈ પ્રોસેસ અથવા ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવા પર કે પછી કોઈ પણ જગ્યા કે ઉપકરણનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ. ઓકે, ચાલો, આ વાત તમારી હતી 33.1ની. 33.2 શું કહે છે? સિમ્પલી યસ, કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટર પર પ્રતિબંધ. આ આપણે ફૂડ બિઝનેસ સામે, હવે ફૂડ બિઝનેસ ઓપરેટર સામે પ્રતિબંધ. FBO, ઓપરેટર સામે પ્રતિબંધ આદેશ. ઓકે, અહીંયા અગેન મેઇન વાત તો સેમ જ રહેવાની છે કે ભાઈ ક્યારે પ્રતિબંધ લાગે, અને બીજી વાત આવા પ્રતિબંધની અસર શું આવે. પહેલો ક્વેશ્ચન થશે ક્યારે
લાગુ થાય. જો યાદ રાખજો, લાગુ કરશે તો કોર્ટ જ. અને બીજું શું થશે કે યસ, આવા પ્રતિબંધ આદેશના લીધે કોના ઉપર? એફબીઓ પર, ફૂડ બિઝનેસ ઓપરેટર પર કેવો પ્રતિબંધ લાગે? એક જ છે માટે લખ્યું કેવો પ્રતિબંધ લાગશે. ઓકે, એકચ્યુઅલીમાં તમે જોગવાઈ જોશો ને તો તમે કહેશો કે અરે બાપ રે સાહેબ, આમાં તો કઈ ટેક્સમાં તો ખબર જ નહીં પડે. ઓકે, તો એક જ પરિસ્થિતિમાં એની ઉપર પ્રતિબંધ લાગશે અને એની ઉપર એક જ પ્રકારનો પ્રતિબંધ લાગે. ક્યારે પ્રતિબંધ લાગે ખબર છે? આગળ તમને મજા આવશે. જો કોર્ટને એમ કરવાનું ઉચિત જણાય તો, જો કોર્ટને આવો પ્રતિબંધ આદેશ લગાડવાનું ઉચિત જણાય તો. જનરલી શું થાય ખબર છે? એનો પોતાનો ફૂડ બિઝનેસમાં બરાબર ઓપરેટર દોષી સાબિત થયો હોય અને ઉપર જતા ફૂડ બિઝનેસમાં રિસ્ક હોય તો, અને બહુ ગંભીર રીતે રિસ્ક રહ્યો હોય તો નોર્મલ કેસમાં માનો કે આ પરિસ્થિતિમાં તો એના ફૂડ બિઝનેસ ઉપર જ પ્રતિબંધ લગાડે. પણ હવે માનો કે આરોગ્યનો ભય બહુ ગંભીર હોય, ઓપરેટરે જે ગુનો કર્યો હોય એમાં દોષિત સાબિત થયો હોય, ગુનો બહુ ગંભીર હોય, તો હવે આવા કેસમાં કોર્ટને ઉચિત લાગે તો એના ઉપર વ્યક્તિગત રીતે વ્યક્તિ ઉપર એક પ્રતિબંધ આદેશ લાગી શકે. કેવો પ્રતિબંધ? તો કે યસ, આવા ફૂડ બિઝનેસ ઓપરેટરને કોઈ પણ ફૂડ બિઝનેસના મેનેજમેન્ટમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાડી શકે. કે ભાઈ ઓલરેડી તું જે ફૂડ બિઝનેસ કરતો હતો, ક્લિયર છે, એમાંથી આવો મોટો ગુનો કર્યો, દોષી સાબિત થયો, ઉપર જતા તારા ફૂડ બિઝનેસમાં રિસ્ક છે, તો પહેલા તો ક્લિયર છે ફૂડ બિઝનેસ ઉપર પ્રતિબંધ લગાડી શકી કોર્ટ. પણ હવે બહુ ગંભીર ગુનો છે તો, અને ગંભીર રીતે હેલ્થ રિસ્ક રહેલો છે તો હવે ફૂડ બિઝનેસ ઓપરેટર ઉપર વ્યક્તિગત રીતે ભાઈ હવે તારે કોઈ ફૂડ બિઝનેસમાં મેનેજમેન્ટમાં ભાગ ભજવવાનો નહીં, તારા ઉપર પ્રતિબંધની વાત છે. આ થાય પ્રતિબંધ આદેશની વાત. ક્લિયર? યસ. હવે જુઓ, આ તમે છે ને મેં લખીને તો આપી દીધું છે, ક્લિયર છે? યસ. પણ આ રીતે યાદ રાખશો ને તો ઈઝી પડી જશે. યસ, અહીંયા સેક્શન નંબર પણ યાદ રાખવો. સેક્શન નંબર યાદ રાખવો. અને આટલામાંથી જ લગભગ મને એવું લાગે ભાઈ ક્વેશ્ચન આવે, આપણે ઇનફ આટલું બધું કરી ચૂક્યા છીએ. હવે શું થાય? પ્રતિબંધ તો લાગી ગયો, પછી તો કે સિમ્પલી પ્રતિબંધ આદેશ કોર્ટે લગાડ્યો તો હવે ફૂડ સેફ્ટી ઓફિસરની એક ભૂમિકા આવશે. તમારે પોતાને કામ કરવાનું થશે કે કોઈ તમારા વિસ્તારમાં કોઈ ફૂડ બિઝનેસ ઉપર સેક્શન 33 મુજબનો પ્રતિબંધ આદેશ ઇસ્યુ થયો એટલે પહેલા એ પ્રતિબંધ આદેશની એક કોપી કોર્ટ તમને પણ મોકલશે. યસ, તમારે એ નકલ છે જે તે ફૂડ બિઝનેસ ઓપરેટરને આપવાની કે ભાઈ જુઓ બરાબર છે, તમારા કેસમાં આવો આદેશ કોર્ટે આપેલો છે, તો યસ ફૂડ બિઝનેસ ઓપરેટરને એક એની નકલ આપવાની અને ઉપર જતા ક્લિયર છે સબસેક્શન 1 હેઠળનો પ્રતિબંધ આદેશ, મતલબ સબસેક્શન 1 હેઠળનો પ્રતિબંધ આદેશ અર્થાત એફબી પર પ્રતિબંધ આદેશ, પ્રોહિબિશન ઓર્ડર, સબસેક્શન 2 માં ફૂડ બિઝનેસ ઓપરેટર પર છે, સબસેક્શન 1 માં ફૂડ બિઝનેસ પર છે. તો કે યસ, આવા કેસમાં શું કરવાનું થશે કે જે તે ફૂડ બિઝનેસ જે જગ્યાએ થતો હોય, જે પ્રિમાઇસીસમાં થતો હોય એ જગ્યાઓ ઉપર જઈ અને સ્પષ્ટ જોઈ શકાય એવી જગ્યાએ તમારે આવા આદેશની નકલ ચોંટાડવાની રહેશે. ફૂડ બિઝનેસ ઓપરેટરને આપવાનો કે ભાઈ લે તારી ઉપર વ્યક્તિગત રીતે લાગ્યો છે.
પણ માનો કે ફૂડ બિઝનેસ ઉપર લાગ્યો હોય, ઓપરેટર ઉપર લાગ્યો છે તો તમારે સિમ્પલી ઓપરેટરને કોપી આપવાની. પણ માનો કે ફૂડ બિઝનેસ ઉપર લાગ્યો છે તો ઓપરેટરને પ્લસ એ જે તે જગ્યાએ જઈને ચોંટાડી આવવાનો. અને કોઈ વ્યક્તિ ઉપર ક્લિયર છે અથવા એના ફૂડ બિઝનેસ ઉપર કોર્ટ દ્વારા આવો પ્રતિબંધ આદેશ લગાડવામાં આવ્યો અને હવે જાણતો હોય છતાં પણ ક્લિયર છે એનું હનન કરે, એની અવગણના કરે કે ભાઈ એવા તો આદેશ આવતા રહીએ, હું કંઈ કશું પ્રતિબંધનું પાલન કરીશ નહીં. જો આવું કરે તો પછી એને આ કાયદા હેઠળનો અપરાધ બદલ દોષી ગણવામાં આવશે અને ₹3 લાખ સુધીના દંડને પાત્ર બનશે. કોર્ટે આપેલો પ્રતિબંધ આદેશની વ્યક્તિ અવગણના કરે તો આ કાયદા હેઠળનો અપરાધ કર્યા બદલ જ ગણાશે અને એને 3 લાખ સુધીનો દંડ લાગુ થશે. હવે સિમ્પલી કોર્ટે એના ઉપર પ્રતિબંધ આદેશ લગાડ્યો. તો હવે માનો કે વ્યક્તિ એ પ્રતિબંધ આદેશ હટાવવા માટે જરૂરી હોય એવા પગલાં લેશે અને એ પગલાં લઈ લે પછી એને ફૂડ સેફ્ટી ઓફિસર પાસે જઈને અરજી કરવાની કે ભાઈ ચલો કોર્ટે આદેશ આપ્યો તો તમે મને નોટિસે બજાવી ગયા હતા, ક્લિયર છે, મેં આટલા સુધારાત્મક પગલાં લઈ લીધા છે અને હું એવું માનું છું કે મેં પગલાં લીધા પછી મારા ઉપરથી આ પ્રતિબંધ આદેશ હટી જવો જોઈએ. તો ફૂડ સેફ્ટી ઓફિસરે શું કરવાનું, 14 દિવસની અંદર વ્યક્તિ અરજી કરે એટલે 14 દિવસમાં એની ચકાસણી કરવાની, ચેક કરવાનું કે ખરેખર આ પ્રોહિબિશન ઓર્ડર પ્રતિબંધ આદેશ હટી શકે એ માટે પર્યાપ્ત પગલાં એ ફૂડ બિઝનેસ ઓપરેટરે લીધા છે કે નહીં. ક્લિયર છે. જો એ સંતુષ્ટ થઈ જાય એને કે ભાઈ હા પગલાં લઈ લીધા છે તો ચકાસણી કરવામાં આવે એના 7 દિવસની અંદર સિમ્પલી એને ડેઝિગ્નેટેડ ઓફિસર છે એની મંજૂરી બાદ એક સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું કે હા ભાઈ આમને પ્રતિબંધ આદેશ ઇસ્યુ થયો હતો પણ એને હટાવી શકાય એ માટે એને પર્યાપ્ત પગલાં લીધા છે એવું સર્ટિફિકેટ આપી દેવાનું. અને જો એને ચકાસણી કર્યા પછી સંતોષકારક ન લાગે તો એને 7 દિવસમાં લેખિતમાં આદેશ આપી દેવાનો કે ભાઈ તમે પર્યાપ્ત પગલાં લીધા નથી માટે તમારે કંઈ પ્રતિબંધ આદેશ હટે એવું અનિવાર્ય અથવા જરૂરી અમને લાગતું નથી. ઓકે, જો અહીંયા જુઓ, અહીંયા પ્રતિબંધ આદેશ હટાવવાની વાત નથી કરી, ખાલી ચકાસણી કરવાની વાત છે અને ચેક કરવાનું કે ભાઈ ખરેખર પ્રતિબંધ આદેશ હટાવવા માટે અનિવાર્ય હોય એવા પગલાં લીધા છે કે નહીં. જો લીધા છે તો પ્રમાણપત્ર આપી દે, સંતોષકારક રીતે લીધા હોય તો પ્રમાણપત્ર આપી દેવાનું, નકર પ્રમાણપત્ર આપવાનું નહીં. તો પ્રતિબંધ આદેશ હટશે કઈ રીતે? તો સિમ્પલી વ્યક્તિએ પગલાં લઈ લીધા, એફએસઓ પાસે જઈ અને ચેક કરાવ્યું, એફએસઓ એ સર્ટિફિકેટ આપી દીધું એટલે હવે એ સીધો કોર્ટની અંદર જઈ શકે કે નામદાર કોર્ટ તમે મારા ઉપર પ્રતિબંધ લગાડ્યો તો, મેં એના સંદર્ભમાં પર્યાપ્ત પગલાં લીધા, જે તમે કામગીરી કરવાની કીધી હતી એ બધું કર્યું, હવે મારા ઉપરથી પ્રતિબંધ હટવો જોઈએ, આ એફએસઓ સાહેબ દ્વારા પ્રમાણિત કરી દેવામાં આવ્યું છે. તો કોર્ટ ચેક કરશે, કોર્ટને સંતોષકારક લાગે તો એ પ્રતિબંધ આદેશ હટાવી દેશે. કોર્ટે આદેશ કર્યો છે એટલે કોર્ટ જ હટાવી શકે, અથવા તો ઉપરની કોર્ટ, નીચલી કોર્ટ હોય તો પછી હાઈકોર્ટ હટાવી શકે અથવા સુપ્રીમ કોર્ટ, બાકી બીજો કોઈ અધિકારીની તેવડ નથી. આ કેસમાં માનો કે કોર્ટે આદેશ કરી દીધો પ્રતિબંધ આદેશ, એટલે મોદી સાહેબની રાષ્ટ્રપતિની એટલી સત્તા નથી કે આદેશ હટાવી શકે, એ કોર્ટ જ કરી શકે. પણ અહીંયા ટાઈમ લિમિટ છે કે એક વખત કોર્ટે પ્રતિબંધ આદેશ લગાડ્યો એટલે પછી ઓછામાં ઓછા 6 મહિના સુધી તો પછી હટશે નહીં. 6 મહિના પછી વ્યક્તિ પાસે એવી વિન્ડો છે, ઓપ્શન છે કે આવા સર્ટિફિકેટ લઈ લે અને પછી આગળ જતા કોર્ટ પાસે અરજી કરી દે. કોર્ટને યોગ્ય લાગે તો પછી પ્રતિબંધ આદેશ અમલમાં રહેશે નહીં. સબસેક્શન 6 તમારે કરવાની જરૂરિયાત નથી. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ જાણતા જ હશો કે આપણે સહસ્ત્ર આઈએએસ ની અંદર ફૂડ સેફ્ટી ઓફિસર માટેનો કોર્સ જે છે એ ઓલરેડી લોન્ચ કરી દીધો છે. તમારામાંથી લગભગ 150 જેટલા છોકરાઓ ઓલરેડી કોર્સનો ભાગ બની ચૂક્યા છે. આ આસિસ્ટન્ટ ફૂડ સેફ્ટી ઓફિસર માટેનો કોર્સ છે, પણ મેં કીધું એમ કે અહીંયા ઇન ડિટેલ ડિસ્કશન થાય છે. ડેમોના ફોર્મમાં તમે જોઈ ચૂક્યા છો. આપણી સહસ્ત્ર આઈએએસ ની એપ્લિકેશનમાં બીજા 4 ડેમો પણ છે. 1.5 કલાકના ડેમો આપ્યા છે, એટલે એવું નથી કે ટૂંકા ડેમો હોય. અને તમને એમ થતું હોય કે આ સાહેબ કાયદો ભણાવે છે, ચલો સમજાય તો છે, પણ પરીક્ષાનો રેકોર્ડ જોવો હોય તો 2021માં આઈએમવી અને એઆઈએમવી આરટીઓ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આવી હતી, પહેલી વખત કાયદો આવ્યો હતો. ક્લાસ 2 પરીક્ષા હતી તો એમાં 75 માંથી 58 માર્કનું બેઠું આવેલું છે. પ્રૂફ ટેલિગ્રામમાં છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને લોકોને. એઆઈએમવી માં 75 માંથી 61 હતું, 62 નહીં હો ભાઈ. હા 2023 ની અંદર ડેપ્યુટી ડાયરેક્ટર ક્લાસ 1 પરીક્ષા હતી, 93 માંથી 89 માર્ક્સના સવાલો આવેલા છે. આઈએસએચઓ ક્લાસ 2 પરીક્ષા હતી, અહીંયા 100 માંથી 95 આઉટ ઓફ 100. આ પીડીએફ ઓકે ભાઈ, ફોટો હું નથી બનાવતો બરાબર, પીડીએફ હું બનાવું છું, આ ભૂલ કરેલી છે એમને. અને
23માં જ ટીડીઓની પરીક્ષા હતી, એમાં 53 માર્ક્સના કાયદા આવ્યા હતા, એક 52 ક્વેશ્ચન આપણામાંથી હતા, એનાય પ્રૂફ આપી દીધા છે, લિંક તમને બધાની મળી જશે. તો આ કાયદો અને હા, હજી 2024ની પરીક્ષા 2024માં અને 25માં લેવાયેલી, સોરી 24માં જ, હા, સ્લીપ ઓફ ટંગ, 2025માં. તમારી જાણ ખાતર 2025ની અંદર 2 પરીક્ષા લેવાઈ હતી, આરટીઓની, એઆઈએમવી, અને બીજી હતી જીપીસીબી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. યસ, આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર. અહીંયા લગભગ 44 ક્વેશ્ચન પૂછાયેલા હતા, 44. ક્લિયર છે? હવે તો મને પોતાને પણ એમ થઈ ગયું છે કે ભાઈ હવે આ બધા પ્રૂફ બુક બરાબર છે, હા, પણ આપવા જોઈએ. ક્લિયર છે? યસ. આરટીઓ, એઆઈએમવી, આ મેં હજી ચેક જ નથી કર્યું, પણ 150ની ભરતી હતી, અંદાજે લગભગ 50% ઉપર મારા છોકરાઓ અંદર પાસ થશે. કે પેપરમાં ભણાવીએ છીએ ભાઈ, જુઓ તમે, ક્લોઝ બાય ક્લોઝ જઈએ છીએ, આમાં કઈ વસ્તુ આપણે મૂકી, અને કઈ અઘરું તો છે નહીં, તમને એમસીક્યુ બધું કરીને આપી દીધું છે. યસ, તો આ કોર્સ છે ભાઈ, બરાબર છે, આ મારા સક્સેસ પ્રૂફ છે. તમને વિશ્વાસ આવે, આપ આ કોર્સમાં એનરોલ થઈ શકો છો. અને યસ, તમને ખબર જ છે કે મારા કોર્સમાં બધા કોર્સની અંદર ક્લિયર છે, આપણી રિફંડ પોલિસી છે કે તમે કોર્સ પરચેસ કર્યો, 7 દિવસની તમને લિમિટ, 7 દિવસમાં તમને એમ લાગે કે ભાઈ આ સાહેબ ભણાવે છે, મને નથી અનુકૂળ આવતું, તો તમે રિફંડ માંગી શકો છો. 168 કલાક, રવિવારે સાંજે 6 વાગે કોર્સ પરચેસ કરો તો આવતા રવિવારે સાંજે 5:59 સુધી તમને વિન્ડો, તમે ફોન કરીને કહી શકો છો કે સાહેબ મેં તમારો કોર્સ પરચેસ કર્યો છે, મને તમારો કોર્સ ફાવતો નથી, મને રિફંડ આપી દો, હું રિફંડ આપી દઈશ. કોર્સની પ્રાઇસની વાત કરીએ તો કોર્સની એકચ્યુઅલ પ્રાઇસ જે છે, મૂળ કિંમત 8,000 રૂપિયા છે. યસ, આજે અને આવતીકાલે, એટલે કે તારીખ 16 અને 17 માર્ચ જે છે, યસ, સિક્સટીન્થ એન્ડ 17th માર્ચ 5,000 રૂપિયા રહેશે. 18 થી 20 માર્ચ વચ્ચે એની કિંમત 6,000 રૂપિયા રહેશે. અને યસ, 21 માર્ચ થી આ કિંમત થઈ જશે 8,000. યસ, અને હું બહુ ડંકેકી ચોટ ઉપર કહું છું, મારા કન્ટેન્ટ પર મને વિશ્વાસ છે, માટે હું ક્લિયર છે, ઓફલાઈન ડાઉનલોડ કરવાની વિડીયો છૂટ નથી આપતો, કોઈ મટીરિયલ તમને પ્રિન્ટ આઉટના ફોર્મમાં નથી આપતો. કેમ કે આ બધું કન્ટેન્ટ, તમે એક વસ્તુ વિચાર કરો, તમે ખુદ જો આ બધું કન્ટેન્ટ એમને કોકને પીડીએફ રૂપે મળી જાય તો ભાઈ હું ઘર બહાર લઈને બેઠો છું ને, એટલે કોઈ વસ્તુ પ્રિન્ટ કઢાવવાની નહીં છૂટ, બરાબર, ઓફલાઈન ડાઉનલોડની એ છૂટ નથી, એટલે પાછળથી મને ન કહેતા. અને એટ ધી એન્ડ ઓફ ડે બધું કર્યા પછી તમને ન ફાવે તો 7 days રિફંડ ગેરંટી તો છે જ. અને રિફંડ એટલે ફૂલ રિફંડ, હો ભાઈ, ક્લિયર છે. જે ઇન્ટરનેટનો પેલો ચાર્જ તમારી કંપનીએ તમને લીધો છે, જે મને નથી મળ્યો, એ જ કટ થાય, બાકી કોઈ જ ચાર્જ નહીં. ક્લિયર છે? અને કંઈક 50-100 રૂપિયા, 100-125 રૂપિયા સમથિંગ હોય છે, એ જ કટ થાય, બાકી કોઈ જ ચાર્જ કટ નહીં, તમને સીધું રિફંડ. તો આ મારું કન્ટેન્ટ મેં તમે બતાવ્યું, આ મારો ટ્રેક રેકોર્ડ બતાવ્યો, ક્લિયર છે, અને આ મેં મારી પ્રાઇસ બી કીધી.